ભડકતા નથી, ભગવાનના ભજન કરે. ભગવાન નામ લે ભાઈ. એક તો પગના નેઠા નથી, ઠેકડે ઠેકડા કર્યા કરે. એ મંડળ આ નરસિંહ મહેતા ને કારાવાસની કોટડીમાં પૂર્યા હતા. હાથમાં હથકડી દૂર છે અને આ મહેતાજી આટા મારે. મંડળ આ ઢોકની અંદર જો તો ખરા હાર છે. એ ભાઈ જોઈ લે, દ્વારકાધીશ રણછોડ રાય દ્વારકાથી જૂનાગઢના કારાગૃહની અંદર આવ્યા. આજે તે સવા મણના કારાગૃહની અંદર તાળા માર્યા હતા ને, તાળા તોડી હાથની અંદર બંધીવાન કરી હાથકડી તોડી નાખી અને જોઈ લે પ્રભુ આવી જેમના ડોકની અંદર રેવા વાળો પુષ્પનો હાર આવીને પહેરાવી ગયા છે. મારા પ્રભુ ક્યાં? આ કુમકુમ પગલા મારા પ્રભુના છે. પ્રભુના પગલા છે? જરાય નહીં. આ પગલા તમારા પ્રભુના હે? ના નહીં. અરે આ પગલા તો મહારાજા હમી આઈનો હડિયું હું કાઢું. આ પગલા તો મારા છે, તારા પગલા નથી. જોવા દો. હા જોવા દો. હાર પહેરેલો છે. જો હાલાવો, જો જોઈ હાલાવો જો, એની ખાતરી કરવી જોઈએ. લ્યો એમ હાલે. લીધા લાકડા કઈરા મેરૈયા. હેલો અરે તપરબગા તારા છે એવો ઈ નહીં. આ કસોટી એક જ રીતે. આ ભગત છે, જાદુ કરાવે એને, એના જાદુથી બનાવ્યું. હું કામણગારો નથી, જાદુથી નથી બનાવ્યું. એમ નહીં, હું ક્યાં એમ કહું તો આની ખાતરી એક રીતે થાય. તમારા ગળામાં આવે આવો નાવો રીએ તો આ ભગત છે, આમ આપણી ના નથી. તમારા ગળામાં આવે આમ કરમાવા મંડે એટલે માની લેવાનું ઢોંગી છે, ધુતારા છે, દૂધનું દૂધ, પાણીનું પાણી. નરસિંહ મહેતા દ્વારકાધીશ કાર્ય ઠેકે નવરા નથી કે આવા હાર તમારી ડોકમાં પહેરાવે. જાદુગરિયા છો, તમારી વિદ્યાથી બનાવેલો હાર છે. ના ના મહારાજ, આવો ખોટો આરોપ મારી ઉપર નાખો માં. હું કામણગારો નથી, જાદુગરો નથી.
અને કહી દ્યો સમજી. નરસિંહ મહેતા જાઓ, તમને મારો હુકમ છે. જ્યાં સુધી જુનાગઢની અંદર મારું નામ સાંભળો ત્યાં સુધી મારા જુનાગઢની હૈદમાં ક્યાંય રહેવાનું નથી. ચાલ્યા જાઓ. એ ભાઈ મહારાજ તો ઠીક છે, પણ તારા દિલની અંદર તો દયા રાખ. જુનાગઢના ગઢના કાંગરાની અંદર હું નહીં રહું. ભવના તળેટીની અંદર દામો કુંડને કાંઠે ફરણ કુટી વાળી નાની એવી ઝૂંપડી વાળી, અને ત્યાં મને રહેવા દે. ભગતજી, દામાકુંડ નો કાંઠો ઈ જુનાગઢમાં આવે. તો પછી રેવતી કુંડને કાંઠે રહેવા દે. એ જુનાગઢમાં જ છે. મરઘી કુંડને કાંઠે ઈ જુનાગઢમાં નો આવે. ઈ બધાય જુનાગઢમાં છે. તમારે કાંઠે જ રહેવું હોય તો બનાસ કાંઠો ખાલી છે, અહીંયા જાઓ. એટલે બનાસકાંઠે ન્યા હું છે. આમ નહીં માને. અમારાથી આને ધક્કા નો દેવાય. ધક્કા દેવાય તમારું કામ. ધક્કા દઈ અને હથપાર કરો. નરસિંહ મહેતા, કહો મહારાજ. એક વખત મારો હુકમ ફરમાયો કે આ જુનાગઢની અંદર તમારે ક્યાંય રહેવાનું નથી. જાઓ, ચાલ્યા જાઓ. મહારાજ ધક્કા મારી અને જુનાગઢની બહાર કાઢોમાં હું મારી રીતે જ વિયો જાય, પણ જતા જતા મારી આતરડી એવી કદવા દે છે. જાતા જાતા મારી આતરડી તમને એવી કદવા દે છે કે હું તો તમને ન પૂગ્યો, પણ તમારા લેખા લેશે મોણિયા વાળી નાગબાઈ. તમારા લેખા લેશે મોણિયા વાળી નાગબાઈ. તમારા મારા નહીં, લેખા લે તમારા. તમારા લેખા લે. મને શું હોય? ઈ તો સાચું છે. એના આપણે શું હોય? લેખા નાગબાઈ લે તમારા. મારા શું? ઈ તો સાચું છે ને. એના આપણે શું હોય? લેખા લે છે. લેખા લે તમારા. અમને શું હોય? ઈ તો સાચું છે ને. માંડર કેમ હાથ ફગી જાય છે? માંડર નેતાજી જાતા જાતા એમ કહે છે કે હું તમને ના પોગો. મોણિયા વાળી નાગબાઈ લેખા લે તમારા. તમારા એના હોય જ ને. આપણને કાઈ નો થવું જોઈએ. માંડર આવો શ્રાપ આપીને ક્યાં કઈ થશે નહીં ને? ના રે, વાતું સાંભળો ને. આવા હરાબ તો કેટલાય મેં ખીચામ રાખ્યા. બોલો લેખાલી. માંડર તો બીજી તને ખબર ના હોય. શેની? જ્યારે આ જુનાગઢ રાજ કચેરી ભરાણી હોય ત્યારે મારા મિત્ર નાનપણના દેવપુત્ર નાગાજણ ભાઈ કચેરીમાં આવે. નાગાજી. કહું બા ભાઈ, ત્યારે જ મને ધન ઉગે. સાચી વાત. માટે બોલાવ નાગાજણને. આજની કચેરીમાં કહુંબાનો ટાઈમ છે. હમણાં મારતે ઘોડે આવે. ઘણી ખમા બાપ, જુનાના ઘણી બાપ તમને જાજી ખમા, જાજી ખમા. મહિપાલ દેના વંશ તમને જાજી ખમા. 9 લાખ આય લોબડિયાડી તોડી ભેગીડીએ, ઈ ધાબલિયાડી આય તોડે ભેગીડીએ મોડા બાપ. અને
માં જોગણ્યું અને આ ધરતી ઉપર નવખંડ ધરતી હે ને આયા બધી ચારણ જોગણિયું પૂજાય બાપ અને આ જોગમાયા ધરતી ઉપર જન્મ લીધા અને ઈ જગદંબાએ કેવા લીધા જૂનાગઢની ગાડી અને રાજુરાસમાં હર હંમેશને માટે ગુરુ દત્ત મહારાજ કે જ્યાં બિરાજમાન કે નવનાથ સિદ્ધ 84 નવનાથ સિદ્ધ 84 જોગણી 52 વીર 72 ઓલિયા પીર અને 1200 ફૂટાવર આ ગિરનારને પરિક્રમા કરે ને ઈ હર હંમેશને માટે આ જુનાગઢની ગાડી હવિચર રાખે મોરા બાપ દુઆ ગાઈ ને આ બધાય દુઆના આખા ઇતિહાસો અને દુઓ એમનેમ ન બને
આ દુઓ બનાવવો હોય ને એટલે કવિઓને ઘણી મથામણ કરવી પડે. પ્રાંસે પ્રાંસ શબ્દ મેળ થતો આવે અને એક એક દુઆમાંથી તમને સાહિત્ય મળે, એક એક દુઆમાંથી તમને ઇતિહાસ મળે, પણ આપણને ઈ દુઓ વાગોળતા આવડવો જોઈએ કે આ દુઓ હું કહેવા માંગે છે. અને જેથી ઈ દુઆનું તમને જ્ઞાન થઈ જાય ને એટલે ઈ આખો ઇતિહાસ તમારા મગજમાં બેસી જાય. અને દુઆ અને ઘણા એવું નહીં ચોકમાં એમને પૂછે હો, અમારો જ દુઓ છે મોરબીનો, પણ આ દુઓ કેવો કે આ મથુ કાંઠાને મોરબી, આ તો મથુ કાંઠાને મોરબી અને વચમાં વાકાને ફણી નળ પટાધર નળ નિપજે અરે જો મથુ પાણી છે. એમ કે આ મથુ કાંઠો ને મોરબી ને વચમાં વાકાને આમાં કઈ સમજ નથી પડતી, પણ ત્યારે અમારે એને ચોખોટ કરવી પડે કે આ દુઓ આમાં ઊંડા ઉતરો ને તો ખબર પડે કે મચ્છુ નદી નીકળી ક્યાંથી. ઈ ચોટીલાથી ઈ કવિ હાલતા થાય અને ઈ ચોટીલાથી મચ્છુ નદી ધીમે 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 હાલી આવે અને ઈ રાત વાસો વાંકાનેરના મહારાજ પાસે રોકાય. વાંકાનેર મચ્છુના કાંઠે આવ્યું અને અહીંયા મહેમાન ગતિ માણી અને પછી મોરબી પા આવે એટલે એને આ દુઓ બનાવ્યો હતો કે મચ્છુ કાંઠો ને મોરબી ને વચમાં વાંકાને નળ ફટાધર નળ નીપજે, આ તો મચ્છુ પાણી ફેર. કારણ કે જગતમાં અત્યારે તો તમને ખબર હે કે આ મોબાઈલ નો જમાનો ઇન્ટરનેટ જમાનો હે. ચોકમાં તમે આટલું કઈ બોલો ને એટલે અમે ચોકમાં સમજી વિચારીને બોલી, જો જ્ઞાન હોય ને તો જ ચોકમાં બોલાય, ને ચોકમાં બોલાય નહીં. પણ આ ધરતી ઉપર કઈક સુડા ને કઈક દાતા અને આ દુઓ કીધો ને કે સોળઠ ધરા જગ જૂની ને જગ જૂનો ગઢ ગીર ના, એ હાવજના હેંજણ પીવા ઈ તો નમણાય નડીને ના. અને અત્યારે આ દુઓ કેમ કઈ નાખો કે સોળઠ ધરા જગ જૂની જગ જૂનો ગઢ ગીર ના, એ હાવજના હેંજણ પીવે એમાં નમણાય નડીને. હવે હાવજ હેંજણ પીવે એમાં નમણા નાળ ક્યાંથી થયા? હાવજ તો પીતા જ હોય, પણ એક શબ્દ અહીંયાથી વયો જાય એટલે આખો દુઓ છૂટો પડી જાય. એ હાવજના હેંજણ પીવા, ખાલી એટલો જ ફેર, હાવજના હેંજણ પીવા. અને હેંજણ કહેવાય કે ને કે ખેડૂનો દીકરો હોય અને ખેતી કરતો હોય અને રાતે ઈ પાણી વાળવાનો વાળો હોય અને ખેતરે ખેડૂના દીકરાને રાતે કે દિવસ હોય, રાતે પાણીનો વાળો હોય એટલે રાતે ઈ પાણી વાળવા જાય. પણ એ ગાંડી ગઈ કે તમે આઈથી લઈ લ્યો એટલે જુનાગઢ, મેંદડા, ખાંભા, ધાડી આ બધા ગામડા જે રહ્યા ને ઈ જંગલ વિસ્તારમાં ઈ ગામડા આવે અને બધાને ગામને ગેરી લાગે. અને ચોડામાં શાંતિ રાખો, હું ભૂલી જાઉં. ચોડામાં શાંતિ, હવળે કોઈ નહીં હોય, આપણે બોલશી. અને ઈ ગાંડી ગઈના ગામડા ખેડૂનો દીકરો રાતે ખેતી કરવા ગયો હોય અને ડાલા મથો હાવજી જંગલમાંથી રાતે નીકળે અને જે ખેતરવાડીમાં પાણી ચાલુ હોય, એક બાજુનો ધોળિયો ચાલુ હોય અને ખેડૂનો દીકરો એ ધોળિયો ચાલુ કરી અને ઓલી બાજુના નાકે જઈને બેહી ગયો હોય કે હમણાં પાણી આયા પોતે એટલે નાકું વાળી લો. અને અહીંયા જાય અને ઓલો હાવજ હોય ને એ ધોળિયામાં મોઢું નાખીને પાણી પીવા માંડે.
અને જ્યારે એ પાણી પી લે ને અધડ મોઢું કરે ને એટલે એના મોઢામાંથી લાડુ ટપકવા માંડે અને આ લાડુ ટપકે એ પાણી આરે હાલતી થાય અને કુદરતને કરવું અને વા ઓલો ખેડૂનો દીકરો હોય ને એને તરસ લાગે અને ઈ ધોળિયામાં આમ ખોબો ભળે ને એમાં ઓલા હાવજની લાડુ આવી જાય ઈ ડફ દઈને પાણી પી જાય એની ઘરે હાવજ જેવા થાય બાકી તો તમને ખબર વારું કરી લીધા પછી આપણે એમ કઈ જા જગાબાપાની દુકાનેથી માવો લઈ આય એટલે એમ કે યા હું નહીં જાવ ખાઈ લીધી વાહે થાય લે આપને એ તમને લાગુ પડે ને મને લાગુ પડે પણ આ દુવો કેવો વેશ બદલા બદલાવી અમે અમારી જાત એક પાટીદારની દીકરીને ખાતર આજ વટલાને બેઠા ધોઈનું પાત્ર લઈને આવ્યો છું અને ઓલી ઘરે રહીમાને બીજે ગામ જમનભાઈ જોવા આવ્યા અને એને એમ થયું પેલા તમને બધાને ખબર પાઠ કરતા મેં એને યુટ્યુબમાં જોયેલા એવા જમનભાઈ જે એની પાસે જે વિલન પાઠમાં પહેરતા વાઘો અને એ વાઘાની આજ મને ચોકમાં બક્ષિસ દેવા માંગે છે આવો એને તાળીઓથી વધાવો આવો જમનભાઈ આવો અજયભાઈ વ્યાસ એને અમારે શ્રીમાન જમનભાઈ તરફથી વેશભૂષા બોલાય ભવાઈમાં શું બોલાય વેશભૂષા વેશભૂષામાં જામા ઈ મોજથી અજયને એને તો એમ માનો ને ખૂબ વેહ રમાડી લીધા એટલે કે હવે આ જામો અજયભાઈને આપે ધન્યવાદ છે મનથી જે ઉઈગુઈ સાચું બાપ અને તમે આ ગામ ભલે મારે અજાણ્યું હતું હવે જાણીતું હે પણ બહુ મોજ કરે બાપ ઠીક છે પૈસાની જરૂર છે પણ પૈસા ખાતર જીવાય નહીં બાપ તમે આપો એ બરોબર છે ધન્યવાદ છે બહારથી બધા મહેમાનોને મારા આગળ નાટકમાં કાંઈ ઘટે નહીં પણ બાપ છતાંય હું છોકરા રાખું મારા આગળ ડિસ્કાવાળા ઘટે અહીંયા હું લાચાર રહું શું પાછું મોરબી બાજુ નાટક ઉપર હાલવાનું અહીંયા પાછા એ ડિસ્કાવાળાને માને નહીં એટલે હું છતાં આ બાજુ આવું ને એટલે થોડાક દી રાખું એટલે મારા તમે કોઈને એમ થતું હોય કે હસુભાઈના મંડળમાં મજા આવી પણ આમ નાચવા એવા નથી પણ મારું બધું મર્યાદામાં હોય બાપ મર્યાદા મારું નહીં જે હોય અને તમે આપો જ છો પૈસા આ બધા ગામડા પૈસા આપે જ છે એવું નથી છતાંય છોકરાઓ એની રીતે કામ કરતા હોય બોટાદના છોકરા મારા ભેગા ખૂબ ફરે છોકરા હારા એના હારા જ કહેવાય એને ખરાબ ન કહેવાય દેખાવમાં પણ નાટકમાં થોડુંક કેવરાવે બાકી છોકરા બહુ સારા અમારા મચ્છુકટામાં તો ક્યાં કોઈ છે થાકી ગયા બહારથી લઈ આવવા પડે તમે કેમ આ મજૂર બહારથી લઈ આવો એમ અમારે લઈ આવવા પડે બાપ છતાંય તમે શિરમાન રાખો હો તમને બધાને ખબર છે કે બધા વ્યાસ નો હોય પણ તમે ભામણ દાવે અમને કાંઈ જાહેર કરતા નથી તમને બધાને ખબર નથી કે બધા વ્યાસ નથી અને બધા મંડળમાં મારું એક મંડળ નહીં મોરબી બાજુના 5 મંડળ અને એ બધા છે ને એ વ્યાસ જ છે એ તમને કહી દઉં કોઈ અડધેથી પાસ આવે એમ કે ઓના ભેગા કોળી હતા કોળી નહીં કોળી પટેલના વ્યાસ છે અમે આમ પટેલના વ્યાસ છે ને એમ ઈ છે બાકી ત્રણેય ભાઈનો પરિવાર છે
એક અમે અસાહિતના અમે અને ભલારામના ઈ અને આસારામ એના ઓલો ચુંદડિયા અમારો જ પરિવાર છે બાપ. બાકી અડધેથી કોઈ પાસે આપણે કે એના ભેગા કોળી નહીં, ઈ એના નાયક છે. આ બધા કડવા પટેલના જજમાન છે મારા હરિભાઈ ને બધા કડવા પટેલ. મહેસાણા પાટણવાડામાં દેવા પટેલ ને કડવા પાટીદાર 547 ગામ અમારા. કલા તો ગમે એ ના હોય, ગમે આગળ પડી હોય એવું થોડુંક. કલા એ કલા જ છે બાપ. તો અજયભાઈ ને તમે આ બધાએ મોજથી બક્ષીસ દઈ બિરદાયો એ બદલ સભાનો ખૂબ ખૂબ આભાર બાપ. જય હો જય હો.